સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની બુક આવી ગઈ છે અને એ પણ તૃતીય આવૃત્તિ એટલે કે અદ્યતન આવૃત્તિ આવી છે. આલ્ફા પબ્લિકેશનની આ બુક છે. NEP 2020ની પદ્ધતિ મુજબના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે જે નવો અભ્યાસક્રમ આવેલો છે એના મુજબનું જ બનાવેલું આખું પુસ્તક છે. હવે એમાં જો એ લખેલું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તો કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ માટે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, એની એક આખી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે. હવે એનો જે કાંઈ પણ સિલેબસ છે, જેમ કે માનસિક કસોટી છે, ગણિત છે, પર્યાવરણ છે, ગુજરાતી છે, અંગ્રેજી છે ને હિન્દી છે, એ પૂરેપૂરો સિલેબસ તમને આ બુકમાં મળી જશે. બુકને આપણે ઓપન કરીશું એટલે અહીંયા જો સૌથી પહેલાં તો અહીંયા તમને સીઈટી પરીક્ષા ફોર્મ ભરવા માટેની લાયકાત એટલે કે સીઈટીની પરીક્ષા કોણ આપી શકે, બરાબર, એ પણ અહીંયા તમને સમજાવેલું છે. જો અહીંયા લખેલું છે કે સરકારી અને અનુદાનિત શાળામાં ધોરણ 1 થી 5નો અભ્યાસ જે વિદ્યાર્થી પૂર્ણ કરે છે એ વિદ્યાર્થીઓ સીઈટીની પરીક્ષા આપી શકે. એટલે 5મું ધોરણ તમે પૂરું કર્યું હોય તો તમે આ પરીક્ષા આપી શકો. હવે સ્વનિર્ભર અથવા તો ખાનગી શાળાના ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ, એમાં જે 25% બેઠકની મર્યાદા હોય છે, એમાં ધોરણ 6ના પ્રવેશ માટે આ ટેસ્ટ આપી. એટલે જે પ્રાઇવેટમાં ભણે છે ને એ લોકો આપી શકે આ પરીક્ષા, પણ એ લોકોને 25% જે સીટની મર્યાદા હોય એના માટેની આ ટેસ્ટ હોય છે, બરાબર. હવે એમાં વિષયો કયા કયા હોય તો કે રિઝનિંગ હોય છે, ગણિત હોય છે, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, બરાબર. એ બધાના 30 પ્રશ્નો અને આ પર્યાવરણ, ગુજરાતી અને અંગ્રેજી, હિન્દીના 20 પ્રશ્નો. તો આવી રીતનો આખો સિલેબસ હોય છે. હવે નૂતન જ્ઞાન સેતુ કરીને આ લોકોની એક ચેનલ છે યુટ્યુબમાં, એમાં પણ તમે આ સીઈટીની તૈયારી કરી શકશો ઘરે બેઠા, બરાબર. એની જ એ લોકોની જ આ બુક આવેલી છે. હવે જો અહીંયા લખેલું છે કે આ સીઈટીમાં તમને કેટલી સ્કોલરશિપ મળે છે એ પણ આમાં લખેલું. ધારો કે તમે ધોરણ 6 થી 8માં આવો ત્યારે તમને સરકારી અથવા અનુદાનિત શાળામાં હો તો તમને વાર્ષિક 5,000 રૂપિયા મળે, એટલે કુલ 15,000. 6 થી 8 ધોરણ તમે ભણો ત્યાં સુધીમાં તમને કુલ 15,000 રૂપિયા મળે. અને જેમ તમે જો પ્રાઇવેટ શાળામાં હો તો તમને વાર્ષિક 20,000 ને કુલ રકમ 60,000 મળે. પછી ધોરણ 9 ને 10માં તમે આવો ત્યારે તમને કુલ રકમ 12,000 મળે, પ્રાઇવેટમાં હો તો કુલ 44,000 મળે. 11 ને 12માં તમે હો તો તમને કુલ રકમ 14,000 મળે, જો પ્રાઇવેટમાં હો તો તમને 50,000 મળે. તો આ રીતનું આખું સીઈટી વિશેની માહિતી જ આપી દીધી. ઘણા બધા લોકોને નથી ખબર હોતી, બરાબર. હવે બુકને તમે ઓપન કરશો ને એટલે અહીંયા જો ઇન્ડેક્સ આપેલો છે. ઇન્ડેક્સમાં તો કે સૌથી પહેલાં બૌદ્ધિક યોગ્યતા કસોટી 30 માર્કનું, એમાં કયા કયા ચેપ્ટર છે. પછી શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 માર્કનું, એમાં કયા ચેપ્ટર છે. પર્યાવરણમાં કયા ચેપ્ટર છે, બરાબર. ત્યાર પછી ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી. પછી લાસ્ટમાં વર્ષ 2026માં જે પેપર લેવાનું ને સીઈટીનું એ પણ આખું આપેલું છે, એટલે તમને ખ્યાલ આવે. બોર્ડનું પેપર, સોરી 2026માં લેવાય બોર્ડનું પેપર પણ આમાં આપેલું છે. હવે જો સૌથી પહેલું ચેપ્ટર છે શ્રેણી. શ્રેણીમાં જો સંખ્યા શ્રેણી હોય, સરવાળાની શ્રેણી હોય, બાદબાકીની શ્રેણી હોય, ટૂંકમાં બધું સમજાવેલું છે. અવિભાજ્ય સંખ્યા કોની કહેવાય, દરેકના ઉદાહરણો આપેલા છે સાથે છે. પછી અહીંયા એના પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા. જો આ બધા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો છે અને એના આન્સર પણ તમને સમજૂતી સાથે લાસ્ટમાં મળી જશે દરેક ચેપ્ટરમાં. પછી અહીંયા વર્ગવારી છે તો એમાં પણ પહેલાં સમજૂતી, ઉદાહરણ અને પછી એના પ્રશ્નો અને એના જવાબ. પછી સમસંબંધ, ત્યાર પછી ગાણિતિક ક્રિયાઓ, એમાં પણ દરેકના ઉદાહરણો, સમજૂતી, પછી લાસ્ટમાં પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન ને પછી એની સમજૂતી. પેજ ક્વોલિટી પણ સારી છે બુકની. પદાનુક્રમ, ત્યાર પછી સરખામણી, તુલનાત્મક ક્રમ, લોહીના સંબંધ, પછી દિશા અને અંતર, ઘડિયાળ વિશેના ચેપ્ટર ક્વેશ્ચન, જો ઘડિયાળ છે. પછી કોડિંગ ડીકોડિંગનું ચેપ્ટર, દર્પણ આકૃતિવાળું ચેપ્ટર, જો આકૃતિવાળા પ્રશ્નો છે અને એને પણ જવાબ આપેલા છે સાથે સમજૂતી સહિત. પછી પેટર્ન આકૃતિ, ઘણી બધી આકૃતિઓ છે, જો અલગ આકૃતિ એટલે તમારી લગભગ પ્રેક્ટિસ થઈ જાય આમાંથી. સમસંબંધ આકૃતિ. ત્યાર પછી અહીંયાથી સંખ્યા જ્ઞાન શરૂ થાય છે. પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ બધું, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સરવાળા ને બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. ત્યાર પછી અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, આકૃતિનો ભાગ. હવે આ બુકને જો તમારે પરચેસ કરવી હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં છે ને હું વોટ્સઅપ નંબર એડ કરું છું, એમાંથી તમે કોલ અથવા મેસેજ કરીને આ બુકનો ઓર્ડર કરાવી શકશો. અત્યારે જે બુકની MRP પ્રાઇસ લખી છે ને એમાં ઘણું બધું ડિસ્કાઉન્ટ સાથે અત્યારે આ બુક મળે છે, એટલે જે લોકોને આ પરીક્ષાની તૈયારી કરવી હોય
એ લોકો ખાસ ડિસ્ક્રિપ્શનમાં નંબર જઈને કોલ કરીને આ બુકનો ઓર્ડર કરી લેજો, કેમ કે સારા એવા ડિસ્કાઉન્ટમાં તમને આ બુક મળી જશે. દશાંશ અપૂર્ણાંક, પછી પરિમિતિ, ક્ષેત્રફળ ને ઘનફળનું ચેપ્ટર, પછી પાસો અને બોક્સ વિશેનું ચેપ્ટર છે, વિવિધ એકમો, પર્યાવરણ વિશેનું ચેપ્ટર, આ બધું ગુજરાતી વ્યાકરણ છે. જો વિશેષણ છે, ક્રિયા અને ક્રિયાપદ છે, ત્યાર પછી પ્રકરણ આધારિત પ્રશ્નો પણ છે. જો બધા ક્રિયા વિશેષણ છે. પછી હિન્દી શરૂ થાય છે, એમાં પણ જો પાઠ્યપુસ્તક આધારિત જે પાઠ આવતા હોય એના આધારિત ક્વેશ્ચન છે અને ગ્રામર પણ છે સાથે. પછી આ અંગ્રેજી છે, એમાં પણ જો ગ્રામર છે, આખું સર્વનામ છે, બધું છે, કાળ છે બધા, અને પાઠ્યપુસ્તક આધારિત પણ પ્રશ્નો છે. લાસ્ટમાં પેપર આપેલું હશે, બોર્ડનું પેપર છે 2026, જો આ પેપર આપેલું છે આખું, અને લાસ્ટમાં અહીંયા એના આન્સર આપેલા છે. હવે આ બુકને તમારે પરચેસ કરવા માટે મેં જેમ કીધું એમ કે ડિસ્ક્રિપ્શનમાં નંબર એડ કરી દઉં છું, ત્યાંથી તમે પરચેસ કરી શકશો. ને નૂતન જ્ઞાન સેતુ કરીને યુટ્યુબમાં ચેનલ પણ છે, એમાંથી તમે CETની તૈયારી પણ કરી શકશો. તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારી ભેગા ભણતા જે લોકો CETની તૈયારી કરે છે એને આ વિડીયો જરૂરથી શેર કરજો. બાય બાય, થેન્ક યુ.